તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ તે જ રીતે આજે આપણે વિભાગ બીનું સોલ્યુશન કરવાના છીએ. લેટ સ્ટાર્ટ. વિડીયો શરૂ કરીએ વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ. જોઈ લઈએ વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 25 છે. કોઈ પણ વિભાગ બીની અંદર કેટલા પ્રશ્નો લખવાના હોય છે? તો 9 પ્રશ્નો લખવાના હોય છે. ઓકે. દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ માઇનસ 4s વત્તા 1ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તારવો. તો કે આ શૂન્ય શોધેલા છે, સહગુણક વચ્ચેનો સંબંધ તારવાનો કે જે કે એક્સનો વર્ગ એક્સનો સહગુણક ભાગ્યા એક્સના વર્ગનો સહગુણક, એટલે કે જો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ સાબિત કરવાનું. પછી જે કહીએ તો આલ્ફા ડોટ બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર કહીએ તો સી ભાગ્યા એ સાબિત કરવાનું. એવી રીતે આપણે સાબિત કરવાનું. મેં અહીંયા શૂન્ય શોધેલા છે. આગળની પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો ખાલી તમારે કરવાની. ઓકે. બધા જ સોલ્યુશન કરેલા છે, પરંતુ આની અંદર રહી ગયું છે, ભૂલી ગયેલો એટલા માટે. જેના શૂન્યનો સરવાળો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર 5 અને ગુણાકાર એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 3/4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો કે કૌંસની અંદર એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા એક્સ, આવી રીતે તમે બહુપદી મેળવી શકાય. ઓકે. કૌંસની બહાર કે અને વર્ગમૂળની અંદર એટલે કે કૌંસની અંદર એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યા છે વર્ગમૂળની અંદર 5, તો વર્ગમૂળમાં 5x ઓકે પ્લસ 3/4. ઓકે. 3/4 હતા એને ગુણીશું, બધી જ સંખ્યા સાથે ગુણી લેવાના, નીચે છેદની અંદર પણ 4 કરી દેવાના. કે કૌંસની અંદર 4x એટલે કે આ 4 અહીંયા ગુણ્યા તો 4x વર્ગ માઇનસ અહીંયા 4 અને વર્ગમૂળમાં 5x પ્લસ અહીંયા 3 એમના એમ નીચે 4 આવશે, 4 એ 12 જશે. ઓકે. તો કે ભાગ્યા 4 અને આપણને બહુપદી મળી એ છે આટલી કે 4x નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 5x પ્લસ 3. ઓકે. આ હતું આપણું બહુપદી. આગળ જોઈએ દ્વિઘાત બહુપદી સમીકરણ. દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ x માઇનસ 2 ના બીજ શોધવાના છે. ઓકે. બીજ શોધવાના છે, આપણે શોધેલા છીએ. તો જોઈએ 6x નો વર્ગ વત્તા 3x માઇનસ 4x બરાબર માઇનસ 2. ઓકે. એટલે વિદ્યાર્થી મિત્રો જો નીચે એટલે કે છેલ્લે પાછળ જો આવી સંખ્યા હોય ને તો 2 વડે ગુણીકારના, આગળની અને પાછળની સંખ્યાને ગુણવાના. ઓકે. તો શું છે કે 6 દુના 12 એટલે કે 12ના એવા બે ભાગ કરવાના કે જેનો કહે ને કે બાદ બાકી 1x થાય. ઓકે. તો જોઈએ પ્લસ 3x માઇનસ 4x, તો પ્લસ માઇનસ માઇનસ 4x ના અંદરથી 3x જાય એટલે કે x બરાબર માઇનસ x આપણને મળી જાય. ઓકે. એ કમ્પ્લીટ છે. તો આના અંદરથી કોમન કાઢવાના, કોમન નીકળશે 3x અને કૌંસની અંદર 2x પ્લસ 1. એવી જ રીતે અહીંયા 2x પ્લસ 1 એમને એમ લખી દેવાના, અહીંયા 2 લેવાના. ઓકે. અહીંયા કોમન 2 નીકળશે માઇનસ 2, 3x માઇનસ 2 અને 2x પ્લસ 1 બરાબર 3x માઇનસ 2 બરાબર 0 અને x ઇક્વલ ટુ 2/3 અને x વત્તા 1 બરાબર 0, તો માઇનસ 1/2. ઓકે. આપણો જવાબ મળી રહ્યો. ચકાસો 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. ઓકે. તો a બરાબર 5, d બરાબર 11 માઇનસ 5 બરાબર 6. તો આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1d એ સૂત્ર પ્રયોગ કરીશું. an આપણને આપ્યા છે 301 બરાબર 5 વત્તા n માઇનસ 1 અને 6. ઓકે. બરાબર 301 ને અંદરથી આ 5 ને આ સાઈડ લેશું, માઇનસ થશે બરાબર 296 બરાબર n માઇનસ 1 અને ગુણાકારની અંદર 6 છે. ઓકે. 6 ને નીચે ભાગાકારની અંદર લાવીશું, જે હવે શક્ય નહીં બનશે. તમે આનો ભાગાકારી કરીશું તો પોઈન્ટની અંદર જવાબ આવશે ને જે કહીએ ને કે શ્રેણી એ પોઈન્ટની અંદર ના આવે, એના અંદર પોઈન્ટ ના આવે, એટલે કે જે શક્ય નથી. ચલો કેટલે ગયા? અહીંયા સમાંતર શ્રેણી કઈ આપી છે કે -37 -33 29 -29 ના 12 પદો સુધીનો સરવાળો શોધવાનો છે. 12 પદ સુધીનો સરવાળો એ બરાબર -37, d બરાબર -33 અને અહીંયા માઇનસ હતા અને અહીંયા માઇનસ 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 થશે, પ્લસ બરાબર પ્લસ 37 માઇનસ પ્લસ માઇનસ બરાબર 37 ના અંદરથી 33 જાય તો 4 અને મોટા પદની નિશાની બરાબર વત્તા 37 છે એટલે વત્તાકાર 4 જવાબ આપણો મળશે. ઓકે. an બરાબર a પ્લસ n માઇનસ 1d -37 વત્તા 12 માઇનસ 1 4 એટલે કે
11 × 4 બરાબર 44 માઇનસ 37 પ્લસ 44 બરાબર જવાબ આપણને મળશે 7. SN શોધવાના છે સરવાળો એટલે કે SN બરાબર n-2 ભાગ્યા a પ્લસ n. આપણે આ સૂત્રનો પ્રયોગ કર્યા. ઓકે, આપણે ડાયરેક્ટ SN પણ શોધી શકીએ છીએ, જે બીજો 12 પદોનો સરવાળો ડાયરેક્ટ પણ શોધી શકીએ છીએ, બીજું સૂત્ર છે, પરંતુ સહેલાઈ રહે એટલા માટે મેં પહેલાં an શોધ્યા અને પછી SN વાળું સૂત્ર ઉપયોગ કર્યો છે. તમે તમારી રીતે ગણી શકો છો, તમને જે રીત ફાવે એ. n/2 અને કૌંસની અંદર a પ્લસ l. 12 ભાગ્યા 2 બરાબર 6 માઇનસ 37 વત્તા 6 7 સોરી માઇનસ 37 વત્તા 7 an બરાબર 7 મળે અને an બરાબર l થાય. ઓકે, તો 7 માઇનસ પ્લસ માઇનસ બરાબર -30 અને 6 × 30 કરીએ -30 કરીએ તો -180 આપણને જવાબ મળે છે. ઓકે, આગળ જોઈએ. આગળ આપણો પ્રશ્ન છે કે 30 બિંદુઓ AB બિંદુઓ AB. ઓકે, 30મો પ્રશ્ન છે કે બિંદુઓ AB અને -a અને -b વચ્ચેનું અંતર શોધવાનું છે. ઓકે, a બરાબર આપણે a અને b અને b બરાબર -a અને -b. ઓકે, ab વર્ગ બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ઓકે, x2 બરાબર -a અને x1 બરાબર માઇનસ. ઓકે, a બરાબર વર્ગમૂળની વર્ગ અને -b નો વર્ગ બરાબર, જો તો 2a થશે, અહીંયા માઇનસ પ્લસ થશે એટલે 2a નો વર્ગ વત્તા માઇનસ પ્લસ એટલે -2b નો વર્ગ. તો 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. આપણે કોમન શું નીકળશે? 4 કોમન નીકળશે. ઓકે, a નો વર્ગ વત્તા b નો વર્ગ. અને આને જો આપણે વર્ગમૂળ, અહીંયા વર્ગમૂળ હતું ab નો વર્ગ, આ વર્ગને આને જોશું તો વર્ગમૂળ બની જશે, એટલે કે વર્ગમૂળની અંદર 4a નો વર્ગ વત્તા b નો વર્ગ. ઓકે, એવી રીતે હતું. તો 4ને શું લખી શકે? 2 × 2 એટલે કે 4 એ 2 નું વર્ગમૂળ કહી શકે. ઓકે, એટલે 2 બહાર નીકળશે અને વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ આપણને અહીંયા જવાબ મળે છે. ઓકે, સમજી ગયા? આગળ જોઈએ. બિંદુઓ 4 અને -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરની અંદર અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. m1 બરાબર 3, m2 બરાબર 1, x1 બરાબર 4 અને x2 બરાબર 8, y1 બરાબર -3 અને y2 બરાબર 5. આવી રીતે તમે સંખ્યા લખી દેજો, જેથી સહેલાઈ રહે તમને મૂકવાની અંદર. xy આપણે શોધવાના છે, અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. m1 x2 + m2 x1 ભાગ્યા m1 + m2 અને m1 y2 + m1 y2 m2 y1 બરાબર m1 + m2. ઓકે, 3 × x2 બરાબર 8 હતા, 3 × 8 બરાબર 24 વત્તા 1 × 4 બરાબર 4 એટલે કે 28/4 આવે. અને આવી રીતે સાઈડની અંદર જોઈ લઈએ કે 3 × y2 બરાબર 5 હતા તો 3 × 5 = 15 અને y1 બરાબર 3 હતા તો 1 × -3 બરાબર -3 જવાબ આવે. 15ની અંદર 3 જાય તો જવાબ આપણને મળશે 12. 12/4 કરીશું તો 3 મળશે અને 28/4 કરીશું તો 7 મળશે. 7 અને 3 આપણો ફાઇનલ આન્સર થશે. જો આગળ જોઈએ. 32મો પ્રશ્ન છે કે 15 cot a બરાબર 8, તો sin a અને sin sec a ની કિંમત શોધવાની છે. તો cot a બરાબર 8/15. ધારો કે cot a બરાબર ab ભાગ્યા bc બરાબર 8/15 બરાબર k ધારતા. ઓકે, તો ab બરાબર 8k અને bc બરાબર 15k થશે. ત્રિકોણ abc ના અંદર ખૂણો b બરાબર 90 નો છે, તો આપણને ખબર છે કાટકોણ છે. એવી જ રીતે ac બરાબર એટલે કે ac કર્ણ છે એને બરાબર થશે ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. આ પાયથાગોરસનો પ્રમેય છે. ઓકે, 15k નો વર્ગ વત્તા 8k નો વર્ગ બરાબર જોઈએ તો 225k પ્લસ 64k નો વર્ગ બરાબર 289k નો વર્ગ. sin a બરાબર bc ભાગ્યા ac બરાબર 15k ભાગ્યા 17k. k ઉડી ગયા એટલે 15/17 થશે અને sec a બરાબર ac ભાગ્યા bc બરાબર 17/8k. ઓકે, કિંમત શોધો. sin 30 માઇનસ cot 5 લખે 45. ઓકે, પ્લસ cos 30 પ્લસ નહીં તો sin 45. ઓકે, તો 1/2 અને 1 વર્ગમૂળના અંદર 2 વત્તા વર્ગમૂળમાં 3/2 અને 1 વર્ગમૂળમાં 2, તો 1/2 અને વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 નીચે ભાગાકારની અંદર 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, 1 વત્તા વર્ગમૂળના અંદર 3 અને 2 ગુણ્યા વર્ગમૂળમાં અંદર 2, 1 વત્તા વર્ગમૂળની અંદર 2 અને 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં ભાગ્યા વર્ગમૂળની અંદર 2 અને 2 વર્ગમૂળની અંદર વત્તા વર્ગમૂળની અંદર 6 બરાબર 4 નીચે ભાગાકારની અંદર છે. ઓકે, તો આપણને છેલ્લો ફાઇનલ આન્સર અહીંયા મળી રહે છે. આગળ જોઈએ તો સર્કસની અંદર તંબુમાં જમીન સાથે
શિરોલંબ સ્થિતિમાનના થાંભલા ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડાનું જમીન સાથે 30 ખૂણાના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો કે આ આવી રીતે છે. આ થાંભલો છે. ઓકે, આ અહીંયાથી દોરડું બાંધેલો છે 20 મીટર લાંબુ એવી રીતે, અને આ 30નો ખૂણો છે. આ તો ખૂણો 90નો આપણને થાય એ તો ખબર જ છે. એ જ ધારો કે AB બરાબર થાંભલો અને AC બરાબર દોરડાની લંબાઈ, થાંભલાની ઊંચાઈ અને દોરડાની લંબાઈ. ત્રિકોણ ABC માટે શું થાય કે જો સાઇન થીટા બરાબર AB ભાગ્યા AC અને સાઇન 30 બરાબર AB ભાગ્યા 20 બરાબર 1/2 ગુણ્યા AB ભાગ્યા 20 બરાબર AB બરાબર 20 ભાગ્યા 2 થશે અને AB બરાબર આપણને 10 મીટર થશે. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. શંકુની ત્રિયક નિયત ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. કે તો આવી રીતે આકૃતિ દોરવાની છે શંકુ માટે. જોઈ શકો છો તમને કે R = 3.5 બરાબર 35 ભાગ્યા 10 બરાબર 7 પંચાને 35 ને 5 દુના 10 બરાબર 7/2 આપણને સેમી મળે, અને L બરાબર 12.5 એટલે કે 125 ભાગ્યા 10 બરાબર 25 પંચો 125 અને 5 દુના 10 5 ઉડી ગયા એટલે 25 ભાગ્યા 2 આપણને મળ્યા. અને અર્ધગોલક માટે બંને ત્રિજ્યા સમાન જ છે. એ તો આપણે રકમની અંદર આપેલું છે કે બંને ત્રિજ્યાઓ છે એ સમાન છે, એટલે કે R બરાબર આપણને 7/2 મળ્યા હતા, એ અહીંયા R બરાબર આપણને મળશે. ઓકે, જે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ πr/L વત્તા 2πr 2πr². ઓકે, πr કોમન નીકળ્યા અને L + 2r 22/7 ગુણ્યા 7/2 અને કૌંસની અંદર 25/2 વત્તા 2 અને ગુણાકારની અંદર 7/2. ઓકે, એવી જ રીતે 7 ઉડી જશે. ઓકે, અહીંયા તમને બતાવી દો 7 ઉડી જશે, અહીંયા 11 આવશે. ઓકે, એવી જ રીતે 11 અને 7 દુના 14 અહીંયા થશે 25 વત્તા 2 અને કોમન અહીંયા નીચે જોઈએ તો 2 છે એટલે કંઈ જરૂર નથી. એવી જ રીતે 11 અને કૌંસની અંદર 39/2 બરાબર 429/2 બરાબર આપણને જવાબ મળશે 214.5 સેન્ટીમીટર. શંકુ માટે R બરાબર 3.5 અને 35/10 બરાબર 5/35. ઓકે છે ને? ઓકે, એના એ જ છે. ઓકે, 2 વખત ફોટા પડી ગયા છે એટલે કે PDF ની અંદર સામેલ થઈ જશે. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર તથા ઊંચાઈ 8 સેન્ટીમીટર છે, મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો તંબુમાં રહેલ હવાનું ઘનફળ શોધો. તો R બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 4.2 ભાગ્યા આપણને જવાબ મળે. ઓકે, એવી રીતે R બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 42/10 20. ઓકે, બરાબર 21 ગુણ્યા 2 અને 10 ગુણ્યા 2 બરાબર 2 ઉડી ગયા. 21/10 આપણને જવાબ. H બરાબર આપણને મળે છે 8 મીટર. શંકુ માટે R બરાબર 21/10 બરાબર 10 મીટર છે, બરાબર 6 અને H બરાબર આપણને આપ્યા છે 6 મીટર. ઓકે, એવી રીતે આગળ જોઈએ તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર πr² H પ્લસ πr² H ભાગ્યા 3 બરાબર πr². એ કોમન નીકળે H પ્લસ 4/3 છે. ઓકે, એવી જ રીતે 22/7 અને ગુણ્યા 21/10 ગુણ્યા 21/10 અને કૌંસની અંદર 8 + 6/3. ઓકે, 22 ગુણ્યા 63 અને નીચે છેદની અંદર 100 થશે. કઈ રીતે 100? આ બંનેનો ગુણાકાર છે. ઓકે, ગુણ્યા 10 છે તો 0 ઉડી જશે. તો કે 1386/10 બરાબર 1 પોઈન્ટ મૂકી દેશું એટલે 10 ગાયબ. તો કે 138.6 આપણને મીટર મળશે. કોઈ વર્ગીકૃત માહિતી માટે A બરાબર 32.5 અને સિગ્મા FI બરાબર 35 અને સિગ્મા FIUI બરાબર -23 અને H બરાબર 5 હોય તો મધ્યક શોધો. મધ્યક બરાબર A + સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H બરાબર 32.5 વત્તા -23/35 ગુણ્યા 5 એટલે કે નીચે ભાગાકારની અંદર 7 પંચાને 5 એટલે નીચે 7 આવશે, -23 અને ભાગાકારની અંદર 7 તો આપણે 3.29 જવાબ. 29 કે 21? ઓકે, 9 ઓકે 29 3.29 છે. ઓકે, 3.29. ઓકે, તો 32.5 ભાગ્યા -3.29 તો આપણને જવાબ મળશે 29.21. ઓકે, તો આવી રીતે વિભાગ બીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે પૂરું કર્યું છે. હવે ફરી મળશું આવતા વિડીયોની અંદર. ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા કામની ચેનલ છે, બધા જ વિડીયો આવી રીતે મૂકવામાં આવશે.